પ્રણમ વંદે જગદગુરુ. હું શબ્દો સાથે જોડાયેલો માણસ છું. શબ્દાડંબર જેવું કદાચ લાગે તો માફ કરજો, પણ ગીતાજી વિશે પહેલાં થોડું કહીશ, પછી નરસિંહ વગાડીશ. મારી મતિ પ્રમાણે મારી કોઈ એવી ગીતામાં કોઈ ગતિ નથી, કારણ કે ગીતામાં ગતિ હોવી એ તો બહુ મોટી વાત છે. સમર્થ જગતના સમર્થ માણસો પણ જેની પાસે નતમસ્તક છે, એમાં મારું શું ચાલે? પણ જે મને કહેવામાં આવ્યું છે થોડું એમાં મેં વાંચ્યું 2-4 દિવસમાં, અઠવાડિયા, મને એકાદ મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો હતો. પહેલાં તો એ વાત કહો કે યુક્તિ ઉત્તમ ઉપાદેય વચનમ બાલકાદપી અન્ય તૃણમિવ ત્યાજ્ય અપિયુક્તમ પદ્મ જન્મના. બાળકે જો સાચીને સારી વાત કરતો હોય તો એની વાત માનવી. અને પદ્મજન્મ માટે બ્રહ્મા આવીને એમ કે ગામનું નામ સુરત પશ્ચિમમાં હોગે છે તો હાથ જોડવા કે તમારે વાત કદાચ સાચી હોય, પણ અમને તો આવું અમે અનુભવ્યું છે. એટલે મને બાળક ગણીને જે કાંઈ મને મારી ગતિ હોય એને સ્વીકારજો, કારણ કે આ તો બધી બહુ મોટી વાતો છે. અને ગીતાજી વિશે તો કેવા મહાન પંડિતો, ટાગોર, પછી આપણે ગાંધીજી તો એમને વિશે કેટલી વાતો કરી છે. પછી કાકા કાલેલકર સાહેબ અને દુનિયાના મોટા પંડિતો કે જેને એમાં કોઈ ગતિ નહીં. પણ હું એક વાત કહું કે જે ડાયરેક્ટ 1 to 1 એ જે આવું પરમ જ્ઞાન છે, એવું આ જિબ્રીલ દ્વારા આકાશમાંથી નથી આવ્યું. એને વહી જોઈ છે, જિબ્રીલનો મદદ લેવી પડી છે. કુરાને આપણે કોઈ ડીપમાં નહીં જઈએ આ બાબતમાં, આ બધા વિવાદના વિષયો છે. પણ ખાસ કરીને મારું કહેવાનું એવું છે કે આપણે ગીતાજી વિશે જે વાતો કરીએ એ બહુ મારી દ્રષ્ટિએ, હું તો બાળક છું એમ કરીને જ, કારણ કે હું તો નવલકથાનો માણસ છું, શબ્દોનો માણસ છું. પણ આમિલ અને આલિમ આવા બે શબ્દો છે. આલિમ એટલે અલમ કરનારો, એટલે વિદ્વાન જે જાણે છે, અને આમિલ એટલે અમલ કરનારો રાજા, અને આલિમ એટલે વિદ્વાન. એનું કોઈની આમાં ગતિ છે ને, ન સત્તા કે ન વિદ્વત્તા તમારી કાંઈ આવે નહીં. એના ભક્તિભાવથી જ તમારે જે કાંઈ જાણવું છે એ જાણો, તો જ તમારો ઉદ્ધાર થાય. આવી મારી ટૂંકી મતીથી મેં જાણ્યું છે. અને હું એમ કહું છું કે મારે જે કાંઈ થોડું કહેવું છે એ તમને હું આમાંથી થોડું કહીશ. ભગવાનના શ્રીમુખે કથિત 18 અધ્યાય અને 700 શ્લોક, એ તો એવરીબડી નોઝ, બધાને ખબર છે. બચપણમાં મેં વર્ષો સુધી પાઠ કર્યો. પણ મને શું એમાંથી મને નિષ્કર્ષ શું મળ્યો, શું મને ફાયદો થયો કે મને ભાઈ એટલી ખ્યાલ આવ્યો 18 અધ્યાય છે અને કેટલાક શ્લોકો મોઢે રહી ગયા છે, પણ એપ્લિકેબલ આપણે એમાંથી શીખીએ, જાણીએ, ડે ટુ ડે લાઈફમાં દેશને, પડોશને, ઘરને, શહેરને આપણે ઉપયોગી થઈએ. એમાંથી એવી વાતો આપણે એમાંથી શીખવી જોઈએ અને સમાજમાં સ્પ્રેડ કરવી જોઈએ. અને આપ લોકો કરી રહ્યા છો એવરીબડી. ઇન્ડિયામાં અત્યારે સરસ ચાલી રહ્યું, આપણે કોઈ પક્ષાપક્ષની વાત નહીં કરીએ, પણ બહુ સરસ ચાલી રહ્યું છે. આપણે અત્યારે હિન્દુઇઝમની તો એક વાત અલગ છે, પણ આપણી પાસે જે જ્ઞાન છે, જગતમાં જ્ઞાન તો બધે છે. જો આપણે એમ કહેતા હોય કે આપણે જેવું જ્ઞાન બીજી કશે નથી, આમ નથી, બધી જગ્યાએ જ્ઞાન છે. પણ જે અદ્ભુત વાતો કહેવામાં આવી છે એ આપણે આપણું પહેલું સમજી શકીએ છીએ, બીજાનું જ્ઞાન આપણે સમજવામાં મુશ્કેલ પડે છે. પણ એમની પાસે હશે, આપણે માની લઈએ. પણ કૃષ્ણે જે વાતો કરી છે એ તો એડોલ્ફ હિટલર જેવાને સ્પર્શી ગઈ હતી. આપણે એની બ્રુટેલિટી ઉપર નહીં જઈએ, પણ એને એમ હતું કે ભાઈ તારે કરવાનું છે એ કર, તો પરિણામની આશા ન રાખે. જર્મની માટે તારે લડવાનું છે, અને ટિલ યોર લાસ્ટ ડ્રોપ ઓફ યોર બ્લડ, તારા જીવનના છેલ્લા ક્ષણ. અને આપણે જાણીએ છીએ 45 ની 30 એપ્રિલ સુધી એ માણસ સંઘર્ષ કર્યો. આપણે એના ગુણાદોરાગ નથી કરવા કોઈના, પણ એમાંથી શીખવાવાળા કેટલા છે. મેક્સ મુલર જેવા વેદ જેણે પાઠ કર્યો એવા માણસો પણ ખૂબ એમાંથી લીધું છે. તો આપણે શું કરી શકીએ? મને એમ લાગે છે કે આપણે એવું કરવું જોઈએ. મારી મતિ પ્રમાણે હું તમને કહું કે આતતાઈઓ, આમાં કોઈ પક્ષાપક્ષની વાત નહીં. આતતાઈઓ એટલે સંસ્કૃતિ, દેશ, માનવતા અને આપણા કુટુંબ ભાવનાને, દેશ ભાવનાને અનુરૂપ ન હોય એવા બધા આતતાઈઓ છે. એ પછી કોઈ કોમની વાત નથી, એ બ્રાહ્મણ છે કે કોઈ બીજા છે, પણ આપણે એને માટે
સજગ અને સજ્જ રહેવું જોઈએ. અને ગીતા આપણને એ શીખવે છે કે આતતાઈ હોય તો એ ઘરનો માણસ હોય તો ડિસ્કાર્ડ કરો, કિક આઉટ કરો, એને કાઢી મૂકો. આપણે એમાંથી દ્રઢતા શીખવાની છે. અને કર્મયોગ જે છે તે કૃષ્ણ છે, કૃષ્ણમય છે. એ સાંખ્ય યોગ એટલે જ્ઞાન યોગ છે. એ આપણે બધા ન કરી શકીએ, આવું મને લાગે છે. પણ જે કરીએ એ બધું આપણે વિશુદ્ધ કર્મયોગથી કરીએ. અને એક વખત આપણે ડેસ્ટિનેશન મળી ગઈ, આ તારે કરવાનું છે, એટલે એ તમારે કામ ચાલુ કરવાનું છે. અને પછી ઈશ્વરમાં શ્રદ્ધા પૂરી રાખીને આગળ વધવાનું છે. મને જરા પાણી પીવું છે પ્લીઝ. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ. અર્જુનનો આપણે જાણીએ છીએ કે વિષાદ યોગ થયો એમને કે હા સગા સંબંધીઓને ભાઈ ભાંડુઓને કેમ મારી નાખવા. અને એ આપણા રાજ માટે ક્ષણિક આપણું આયુષ કેટલું એ તો પરંપરાની બધા એને ખબર નથી કે આપણા આયુષની લિમિટેશન છે. બધું રાજ આખા જગતનું નવખંડ ધરતી મળી ગઈ તો એથી શું. પણ આ બધા કાકાના દીકરા એટલે બ્લડ એક જ બ્લડ, પણ ધ નિયરેસ્ટ બ્લડ ઇઝ ધ બ્લડીએસ્ટ બ્લડ. અંગ્રેજીમાં એક કહેવત છે કે તમારું નજીકમાં નજીકનું લોહી હોય એ જ તમને વધારેમાં વધારે તકલીફ આપે. એટલે આપણે જોઈએ છીએ કે આ ચંદ્રવંશના રાજાઓ બધા આંધ્રોધર બાજા, દુર્યોધન ને એ બધું ગૃધ્યા, લોભ, અતિ લોભ જેને થાય એમાંથી એણે આ બધું સર્જન કર્યું. અને વિવેક ચૂકી ગયો એ માણસ, સૌથી મોટું એ નાની મોટી ક્ષતિઓ તો જવા દે, પણ એ માણસ વિવેક ચૂકી ગયો. ખ્યાલ કરો, કોઈ કાળે કરવા જેવી વાત નથી એવું એ માણસ કરી બેઠો. અને એની પાછળ એના ચેલાઓ બધા યશ યશ કરીને કરવા માંડ્યા. એટલે આપણે એ બધામાંથી આપણે એટલું શીખીએ કે આપણે ગીતામાંથી જે મળે એ બધું આપણે લઈએ, એમાંથી દેશનું ઉત્થાન થાય. અને મને એમ લાગે છે કે અમારા સ્વાધ્યાય અમારા પંથકમાં બહુ ચાલતો, ઓઝા સાહેબને એ બધા એમાં સક્રિય બધા. અને ગામડે ગામડે સોમવારે જવું અને ગીતાનો ઉપદેશ કરવો. હું તો એમાં સક્રિય એટલો નહોતો, ક્યારેક જઈ શકતો, પણ એ લોકો તો આજે પણ અમારા ઉપાધ્યાય ભાઈ ઘણા મિત્રો છે કે જે એના ડેડિકેટેડ ટુ ગીતા અને એના ઉપદેશને ડેડિકેટ થયેલા છે. હવે હું છેલ્લે એક નાની એવી વાત કરી પછી નાનો એવું મારું બંસીવાદન કરીશ. સર્વધર્મમ પરિત્યજ્ય મામેકમ શરણમ રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. આ તો બધા જાણે છે કે ભાઈ ભગવાને છેલ્લે જવાબદારી લીધી કે હું તને હીરાના માર્ગે નહીં ચડાવું. આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે કે તને ખોટે રસ્તે નહીં ચડાવી દો, તને મારવા ને કાપવા માટે હું તૈયાર કરી રહ્યો છું. મારી જવાબદારી છે, તારે જે કરવાનું છે એ તું કર. અને તને કોઈ પણ જાતની તારા મોક્ષ કરવો, તને વિષાદ યોગમાંથી કાઢવો એ તારી જવાબદારી છે. એવી રીતે આપણે ભગવાનનું કાર્ય કરતા હોઈએ તો આપણને ભગવાન રસ્તો ચીંધવાનો જ છે, પણ આપણું ડેસ્ટિનેશન સ્પષ્ટ હોવું જોઈએ. આપણી દીવાદાંડી માલાફાઈડ ન હોવી જોઈએ, એકદમ બનાફાઈડ વસ્તુ હોવી જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આ ગવર્મેન્ટ એપ્રુવડ દીવાદાંડી છે અને એમાંથી આપણે એને જ રસ્તે ચાલવાનું છે. ભ્રમ ઊભો કરે એવી કોઈ વાત નથી. અને ગીતામાં એવું કાંઈ છે નહીં. તો અત્યાર સુધીમાં ગીતાએ ઘણી કટલે આમ કરાવી હોત, પણ નથી થયું એવું. આપણે હંમેશા વિવેક રાખ્યો છે. વિવેક ભગવાને આપણે શીખવો છે કે જ્યારે સમય આવે ત્યારે જ તમારે જે કાંઈ વસ્તુ અને એ કરશે, એમને કરવાનું છે, એ કામ કરશે. એટલે ઈશ્વર યોગેશ્વરને શરણે જઈ એમના ચરણોમાં વંદન કરી અને હું મારા આ શબ્દને વાતોનું સમાપન કરું છું. અને મને પરક્યુઝનમાં તબલામાં સાથે વગાડતા આવડતું નથી ભાઈ સાહેબ, એટલે મારી બંસીને તમે સહન કરી લેજો. હું એક ગીત ભજન વગાડું છું. જાઉં તોરે ચરણ કમલ પર વારી, હે ગોવિંદ ગોપાલ મુરારી. આજે કૃષ્ણ ભગવાનનું આપણે એના સંદર્ભે અને લતા મંગેશકરે ગાયેલું છે. અને કોઈ વિદ્વાન આપણે શર્મા બ્રધર્સમાંથી કોઈ હતા, પણ શરૂઆત એમણે કરી છે, પણ આપણે લતાજીને અનુસરીએ છીએ. અને કલ્યાણજી શંકર જયકિશનનું નહીં પણ લક્ષ્મી પ્યારેનું સંગીત છે. એમાં સુરસંગમ નામનું પિક્ચર 84માં આવ્યું. કે વિશ્વનાથ સિનેમામાં મને ઘણો રસ જો જયા પ્રજા. હું શાંતારામના સ્ટુડિયો જઈ આવ્યો છું. અને ભાઈ પહેલાં
દાદા સાહેબ ફાળકેનું મેમોરિયલ જોઈ આવ્યો છું નાસિકમાં, એટલે આવું બધું ફરવાનો મને શોખ. ચાલો, જય ભગવાન. જીતેન્દ્રભાઈ પાસે રામલાલ જે સંગીતકાર હતા એમણે એમને શહેનાઈ ભેટ આપેલી મને છે. શરણાઈ ભેટ કરેલી છે રામલાલ. એની ઉપર રામલાલજીએ તું છુપી હે કહા એવા 100 ગીતો અને લિસ્ટ મને તો ટેલિફોનમાં કહેતા. ટેલિફોન તો આપણે એમ ન થાય. અને એમની પાસે ઘણી બધી બંસરીઓનું પણ ટીવી કલેક્શન ઉપર છે. હું 8-10 મારા પ્રોગ્રામ થઈ ગયા. પણ હું એમને કહું મારી નવલકથાઓ 12 છે, તમે 12માંથી આ નવલકથા ઉપર તો કંઈક બોલો. બંસી તો કોઈ પણ માણસ ભેગી કરી શકે, એ કંઈ કોઈ બહુ મોટી વાત નથી. પણ નવલકથા લખવી એ કંઈક આઉટસ્ટેન્ડિંગ કામ છે એવું મને લાગે છે. જય ભગવાન. એક જ્યોતિ કલશ છલકે વગાડીને મારું હું બહુ શરમાળ માણસ છું. જો આ તો મુંબઈ ને એવું બધું સ્ટેજ ઉપર જવાનું થયું એટલે થોડી શરમ છૂટી, પણ ભગવાન મને સહાય કરે છે. જો નહીં તો ક્યારું અટકી ગયું, મારું વગાડતા વગાડતા બંધ થઈ ગયું, પણ ભગવાન મને સપોર્ટ કરે છે અને મારી ગાડી ચાલે છે. રોમેન્ટિક ગીત ચાલે, રોમેન્ટિક એક વગાડી નાખે. જે આવો ભક્તિભાવનો મંચ છે આપણો.
મને આપેલા સમય મેં વધારે લઈ લીધો છે, માફ કરજો.